મિત્રો, મારે એક મારા બ્લોગની અંદર એક તમારે એક સરસ મજાની વાત કહેવી છે. અને આજે હું વાત કહેવા જઈ રહ્યો છું એ જે કાંઈ છે એ સત્ય હકીકતની વાત છે, એ તમને કહેવા માગું છું. અમારો એક મિત્ર છે, એના એના વિષય ઉપરની વાત છે. અને એ જે ભાઈની જે વ્યાખ્યા છે, એની જે કહાની છે, એ બધી મને એણે કીધું કે ભાઈ તમે વ્લોગ ઉતારો છો તો તમે આ વ્લોગની અંદર તમે મારી કહાની બધી કહો. પણ હું આ વ્લોગની અંદર અત્યારે ચિત્રમાં નહીં આવું, અને હું કહીશ તમને ત્યારે તમે મારી જે કહાની છે અને અમારી કહાનીની અંદર અમે જે બધા મેમ્બરો છે એ બધા તમારા વ્લોગની અંદર અમે આવીશું, અને એક પછી એક અમે બધી વાતચીત કરીશું રૂબરૂ. આવું બધું એક એ મારા મિત્રએ મને આજ વાત કરી, એટલે મને એમ થયું કે એની વાત હું મારા બ્લોગની અંદર મૂકું, અને જે બધા મારા મિત્રો બધા જે જોવે છે તો એની થોડીક ચર્ચા હું કરું. એની ચર્ચામાં વાત કરું ને મિત્રો, તો એની જે સહનશીલતા અને એની જે શક્તિ આપી છે ને ભગવાને આપી ને, ખરેખર મારા અંદાજ પ્રમાણે એવી કોઈ પાસે નથી. કારણ કે એ જે વ્યક્તિ છે એ આર્થિક, માનસિક અને શારીરિક બધી રીતેથી તૂટી ગયેલો માણસ છે. અને જ્યારે એ ભાઈ મને મળે ત્યારે બધા એની ઘરેલી જ બધી વાતો કરતો હોય, અને એ ભાઈ કહેતા હોય કે ભાઈ મારે આ પ્રકારનું દુઃખ છે, આ પ્રકારનું દુઃખ છે. ત્યારે મને મનની અંદર એમ થાય કે હાલો આટલું બધું હોય છે આ ભાઈની એને, પણ હકીકતમાં એની પાછળનું બધું મેં જાણ્યું, વિચાર્યું, અને હું ગયો તો બધું જોયું, મેં હકીકતમાં જોયું, એમની ઘરે જઈને પણ બધું જોયું, મેં જાણ્યું. અને પછી મને એમ થયું, મને એવું લાગ્યું કે ખરેખર આટલી બધી સહનશીલતા હશે માણસ પાસે, પણ ખરેખર છે, મેં જોઈ. અને એટલી બધી સહનશીલતા કે મારી પાસે આગળ શબ્દ નથી. આપણે તો કોઈ ન કરી શકીએ મારા અંદાજ પ્રમાણે. તો મિત્રો, આ જે સહનશીલતા મેં જોઈને એની જોયા પછી આપણને એમ થયું કે ખરેખર આટલી બધી સહનશીલતા આપણી પાસે તો ન જ હોય. બધી રીતની સહનશીલતા એમ કે એ ભાઈ જે અત્યારે સમયથી પસાર થઈ રહ્યા છે, બહુ ભયંકર સમય કહેવાય, એમાંથી પસાર થઈ રહ્યા, પણ છતાંય એ ભાઈની મોઢા ઉપર તો, ચહેરા ઉપર તો દાંત જ કાઢે, બરાબર. પણ હું એક એવો એનો સ્નેહી છું, પાકો મિત્ર છું, એટલે મારી પાસે ગમે ત્યારે વાત કરતા હોય, પણ વાત કરતાં કરતાં બધી ઘણી 4 થી 5 વાર મારી પાસે રોવા માંડ્યા થાવ તેમ. પછી હું એને આશ્વાસન આપું કે ભગવાન ક્યારેય આવો સમય કોઈનો રાખતો નથી, અને કોઈનો રહ્યો નથી, અને રહેવાનો નથી, અને સમય સારો આવશે. એ ભાઈને એ રીતે હું આશ્વાસન આપું. પણ એ મને ઘણી વાર કહેતા હોય કે એ સમય નીતિનભાઈ ક્યારે આવશે. કે મારી જિંદગી તો અટાણે માનો ને કે અત્યારે 68 વર્ષ જેવું તો કે મારી થઈ ગઈ કે હવે તો એ સમય આવશે ત્યાં તો કે મારું પૂરું થઈ જાય. મેં કીધું ને એવું નહીં થાય, એ પહેલાં ભગવાન તમને સારો સમય આપશે, સારા દિવસો બતાવશે, અને છોકરા તમારા બધા નોકરીએ લાઈને ચડી જાય, એવું બધું થઈ જાય. આવું બધું આપણે આશ્વાસન દઈએ, કારણ કે આપણને ખબર તો ન હોય ભગવાન ક્યારે સમય આપવાના છે. પણ એમ કહીએ ને કે કોઈ માણસ ડૂબતો હોય અને જરીક આપણે એક આમ તણકો દઈને, ટેકો દઈને, તો એમ થાય કે હાલો હું ડૂબે નહીં, તરી જાય. એટલે આવી રીતે આપણે એને આશ્વાસન આપ્યું હતું. અને આશ્વાસન આપ્યા પછી એ ભાઈએ મને વાત કરી, હમણાં લગભગ નવરાત્રિ પહેલાં મને વાત કરી કે ભાઈ એક છોકરાએ મારું થોડુંક કામ ચાલુ થઈ ગયું છે, અને એ લાઈને ચડી ગયો છે, એટલે થોડુંક ભગવાને સામું જોયું, તમે કહેતા હતા એમ કે. એટલે મેં કીધું હું કહેતો તો એમ નહીં, પણ ભગવાને તમારે સામું જોયું, ભગવાન સામે તમે જોતા હતા. અને સહનશીલતાની વાત કરું ને તો આવી સહનશીલતા તો ભગવાન ભોળાનાથ પાસે હતી, એવી આ ભાઈ પાસે છે. અને એણે મને કીધું કે હું તમારા વ્લોગની અંદર આવીશું, અમે આવીશું, અમારા છોકરા, અમે પરિવાર બધા આવીશું, બરાબર. પણ એ કે હું કહું ત્યારે તમારો અમારો વ્લોગ ઉતારવાનો, પણ અત્યારે ખાલી તમે મારી કહાની તમે આ વ્લોગની અંદર મૂકો તમ તારે, બરાબર. સાચું માણસને જણાવો કે ખરેખર સહનશીલતા અને સહનશક્તિ કેટલી માણસની હોવી જોઈએ. આજે આ સમયની ભાગતા યુગની અંદર, કોમ્પ્યુટર યુગની અંદર, ટેકનોલોજીની અંદર કોઈ પાસે સહનશીલતા નથી. તો બધાને એક સારો સ્નેહી મને ગણતા હો તો આ ભાઈની જે સહનશીલતા છે એની કરતાં આપણે એની જેટલી નહીં, પણ 5% તો આપણે સહનશીલતા બધાએ રાખી તો
તો આપણા જીવનની અંદર ખૂબ સરસ સારા રિસ્પોન્સ મળશે. કોઈ એને ઝઘડો નહીં થાય, માથાકૂટ નહીં થાય. બાકી અત્યારે તો કોઈને કાંઈ કીધા જેવું નથી થતું. જરીક બોલો તો તરત ઝઘડો થઈ જાય. આવી બધી વસ્તુ થાય છે. પણ આવું બધું જીવનની અંદર ન રાખતા. સારો સમય આવશે, બધી સારી વસ્તુ આવશે, સારી સમજણ આવશે. ટેકનોલોજીની હારે હાલવાનું છે. પણ ટેકનોલોજી ક્યારે કે આપણે જીવન જરૂરિયાત જેટલી ઉપયોગ હોય એટલી જ આપણે કરીશું. વધારે કરીશું તો આપણી સહનશીલતાની બારું બધું વયું જાય. તો એટલું બધું આપણે સહનશીલતાની બારું જાય એટલી આપણે બધી ટેકનોલોજીની ઉપાધિ નથી કરવાની. અને જ્યારે એ મારો મિત્ર છે એ કહે કે ભાઈ આજે મારો બ્લોગ ઉતારો અને મારી બધી કહાની જે તમે પહેલાં કીધી હતી એ આજે આ બ્લોગની અંદર હકીકત તમે બધી જે કાંઈ કહાની છે એ બધી બતાવો, ત્યારે હું તમને બતાવ્યો હતો કે એ ભાઈ કોણ છે, ક્યાં છે, બરાબર. અને એ ભાઈ મને જ્યાં જ્યાં એના ભગવાનને દર્શન કરવા લઈ જતા એ બધું બતાવ્યું છે એમ કીધું હતું. અને જ્યાં જ્યાં એણે માનતા કરી હતી એ બધી પણ મને વાત કરશે. જોકે આમ અત્યારે મને બધી વાત કરેલી છે, પણ હું અત્યારે તમને મોઢેથી તમને વાત કરી શકું. પણ એ જ્યારે એ ભાઈ રૂબરૂ મારા બ્લોગની અંદર બોલશે અને એની જે વ્યાખ્યા બધી કહેશે, ત્યારે તમને સાચી હકીકતમાં ખ્યાલ આવશે કે સહનશીલતા કોને કહેવાય, સહનશક્તિ કોને કહેવાય. એટલે મેં તો દાંત કાઢતા કાઢતા મેં તો એમ પણ કીધું હતું કે ભગવાને તમને ખરેખર જેટલા જીબી કહીને આપણે એની કરતાં બહુ મોટું મેમરી કાર્ડ તમને આપ્યું છે સહનશક્તિનું, એમ સહનશીલતાનું. એટલે આવી બધી વાત હતી. આ બધી વાત મેં તમને કરી છે, બરાબર. હવે જ્યારે એ ભાઈ કહેશે ત્યારે હું મારા બ્લોગની અંદર આ બધી વસ્તુ જે તમને વાત કરી એ બધું હું તમને એકડે એકથી બતાવી અને એકડે એકથી વાત કરી, બરાબર. જય સ્વામિનારાયણ.